મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ઇન્ટ્રોડક્શન ઓફ એરે વિશે જોવાના છીએ. બરાબર, એરે શું છે, એના કયા ઉપયોગમાં લઈ શકાય અને એને કેટલા પ્રકાર છે, બધું આપણે આજે જોવાના છીએ. તો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો ફ્રેન્ડને, તમારા ભાઈ બહેન જે આઈટી ફિલ્ડમાં હોય એમને આ વિડીયો શેર કરજો, જેથી એમનો કન્સેપ્ટ સારો એવો થાય, એમને આવડે. એના માટે અમે કહીએ છીએ કે શેર કરવાનું ભૂલતા નહીં. કેમ કે આની અંદર તમને ડિટેલપૂર્વક સમજાવવામાં આવશે અને ખાસ કે ગુજરાતીમાં સમજાવવામાં આવશે. યુટ્યુબમાં ઘણી ચેનલો તમે સર્ચ મારશો તો એની અંદર તમને હિન્દીમાં, ઇંગ્લિશમાં સમજાવવામાં આવશે, પણ ગુજરાતીમાં કોઈ શિક્ષક ભણાવતો નથી. ઓનલાઈન એ પણ મફત. તો અમે આ ભણાવવાના છીએ. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે વિડીયો તરફ આપણે આગળ વધીએ છીએ. તો તમને સ્ક્રીન ઉપર આપણું થંબનેલ દેખાતું જ હશે. બરાબર, તો ઇન્ટ્રોડક્શન ઓફ એરે યુઝિંગ સી, તો કે સીની અંદર એરેનો શું ઉપયોગ થાય એ જોવાના છીએ અને સંપૂર્ણ એક્સપ્લેનેશન તમને ગુજરાતીમાં મળવાનું છે. તો સૌપ્રથમ જોઈએ તો કે એરે છે શું. બરાબર, તો એરે તમને ખબર હોય તો આપણે એની ડેફિનેશન વાંચી લઈએ. તો કે અ ગ્રુપ ઓફ સિમિલર એલિમેન્ટ્સ ઓર ડેટા આઇટમ્સ ઓફ ધ સેમ ટાઈપ કલેક્ટેડ એટ કન્ટિન્યુઅસ મેમરી લોકેશન. એટલે આનો કહેવાનો મતલબ એ છે કે તમારે જે આ એરેનો ઉપયોગ કરીને લખો, એટલે જે પણ તમે નાખશો વેલ્યુ એ એની એક પછી એક એટલે લાઇનસર જશે. બરાબર, કેવું ને કે તમારે અહીંયા ગોઠવવું છે તો અહીંયા જ જશે. લાઇનસર તમે જે ફિક્સ કરેલી હોય વેલ્યુ એ જ જશે. ધારો કે તમે એક પ્રોગ્રામ લખો છો, એની અંદર તમારે 10 જ વેલ્યુ લેવાની છે, એનાથી વધારે કે એનાથી ઓછી લેવાની નથી. તો ઓછી તમે લઈ શકો છો પણ વધારે લેવાની નથી. તો એની એ વખતે તમે એરેનો ઉપયોગ કરી શકો છો. ને એરેની અંદર જે વેલ્યુ તમે નાખશો લાઇનસર સ્ટોર થતી જશે. એટલે કહેવાય કે સેમ ડેટા ટાઈપ. ધારો કે તમે જો ભણ્યા તો તમને ખબર હોય કે ઇન્ટીજર અને કેરેક્ટર એવી રીતે ડેટા ટાઈપ પડે છે. તો આની અંદર એવું હોય કે કાં તો તમે ઇન્ટીજર, કાં તો કેરેક્ટર, કાં તો ડબલ, કાં તો ફ્લોટ, એવી રીતે જે આવતો હોય એ ખાલી ફક્ત તમે એ જ પકડી શકો છો. પછી તમે એવું હોય કે ઇન્ટીજરનો એરે બનાવો અને તમે કેરેક્ટર વેલ્યુ નાખશો તો તમારો આઉટપુટ નહીં આવે. બરાબર, એટલે લખ્યું છે કે અ ગ્રુપ ઓફ સિમિલર એલિમેન્ટ્સ ઓર ડેટા આઇટમ્સ ઓફ ધ સેમ ટાઈપ, એટલે કે સેમ ડેટા ટાઈપ કલેક્ટેડ એટ કન્ટિન્યુઅસ મેમરી લોકેશન. બરાબર, તમે સમજી જ ગયા હશો. બરાબર, ત્યારબાદ છે કે એલિમેન્ટ્સ એલિમેન્ટ્સની અંદર છે કે ડેટા આઇટમ્સ સ્ટોર્ડ ઇન એરે. each element has a index value for its location. એટલે આના માટે દરેક માટે એક લોકેશન હોય છે. બરાબર, એ તો દરેકની અંદર તમે એરે વાપરો કે જે હોય તમે વાપરો, એરે હોય કે લિંક લિસ્ટ ને બધું હોય, તો આની અંદર તમે જો તો કે એરેની અંદર જે પણ વેલ્યુ હોય એનું પ્રોપર લોકેશન તો હોય જ છે. આની અંદર ઇન્ડેક્સ વેલ્યુ કહેવામાં આવે છે કે તમને ખબર હોવી જોઈએ કે આ જગ્યાએ આ સ્ટોર કરેલું છે. એટલે એના માટે દરેક જે પણ તમે વેલ્યુ નાખશો એના માટે ઇન્ડેક્સ વેલ્યુ હશે, એક લોકેશન હશે. અને એને ટાઈપ કયા છે મેં પહેલાં પણ તમને કીધું કે ઇન્ટીજર આવતું હોય, કેરેક્ટર આવતું હોય, ફ્લોટ આવતું હોય, ડબલ આવતું હોય. બરાબર, તો લખ્યું છે કે ટાઈપ રિસ્ટ્રિક્શન, તો કે એરેસ કેન ઓનલી સ્ટોર ધ સેમ ટાઈપ ઓફ ડેટા આઇટમ્સ. મેં ઉપર પણ તમને જણાવ્યું કે આની અંદર એક જ સરખું તમે ટાઈપ લઈ શકો છો, એક જ ટાઈપ લઈ શકો છો. બાકી તમે ઇન્ટીજર લો અને કેરેક્ટરની વેલ્યુ નાખો તો તમારો આઉટપુટ આવવાનો નથી, ગાર્બેજ વેલ્યુ જ આવશે. બરાબર, તો કે કઈ તો કે ઓલ ટાઈપની ઇન્ટીજર્સ, ઓલ કેરેક્ટર્સ એક્સેટ્રા. એટલે કે એના સિવાય જે પણ આવતું હોય પણ એક જ હોવું જોઈએ. સેમ ટાઈપની તમે ડેટા ટાઈપ લીધી છે તો એ ટાઈપની જ વેલ્યુ હોવી જોઈએ. ત્યારબાદ છે કે એરેનું ડિક્લેરેશન કઈ રીતે કરવાનું. તો એની અંદર એની સિન્ટેક્સ લખી છે, આપણે જોઈએ. તો કે આ એની વેરિયેબલ ટાઈપ, એટલે તમે લેતા હોય ઇન્ટીજર. બરાબર, તો ઇન્ટીજર લેવાનું, ત્યારબાદ વેરિયેબલ નેમ, એને તમારે પ્રોપર એક નેમ આપવું પડે.
જેમ કે આની અંદર આપ્યું છે ARR, સોરી આનું જોઈએ આપણે તો કે ARR આપ્યું, એરે લખેલું આપ્યું છે, અથવા તમે આવી રીતે પણ લખી શકો અને તમારી રીતે તમારે નામ આપવાનું હોય વેરિયેબલનું. ત્યારબાદ કે તમારે કેટલા એલિમેન્ટ ફિક્સ કરેલા છે, એટલે કે તમારે કેટલી વેલ્યુ લેવાની છે. જો આની અંદર તમે 5 લીધી છે અને આની અંદર ગણીએ તો કે 12 લીધી છે, બરોબર. ગણતરી કરી 1 2 3 4 5 6 7 8 9 10 11, બરોબર. 11 છે, બરોબર. તો 11 કે જે પણ થતી હોય 10 કે 11 એ આપેલી છે, તો એ તમારે અહીંયા લખવું પડે. અથવા તમે બીજી રીતે પણ ડિક્લેરેશન કરી શકો છો, પણ અત્યારે આપણે જોઈએ તો કે અહીંયા ડેટા ટાઈપ, અહીંયા વેરિયેબલનું નેમ અને અહીંયા તમારે કેટલી વેલ્યુ ફિક્સ કરાવવાની છે, કેટલી વેલ્યુ તમારે લેવાની છે એ એરરની મદદથી લેવાની છે. હવે આની અંદર જોઈએ તો કે ઇન્ટીજર એક્ઝામ્પલ. તો ઇન્ટીજર એક્ઝામ્પલની અંદર તમને આપેલું જ છે એક્ઝામ્પલ. જો તમે નીચે વાંચશો તો તમને ખબર પડશે તો કે ઇન્ટીજર, અહીંયા પછી વેરિયેબલનું નામ આપ્યું છે એ કરીને, અને આ જે સિક્વન્સ ઓફ એલિમેન્ટ એટલે તમારે જે વેલ્યુ લેવાની છે, બરોબર. આપણે ગણી લો કે એક પ્રોગ્રામ કરીએ છીએ યુઝરનો પ્રોગ્રામ, કે યુઝર જોડેથી આપણે વેલ્યુ મંગાવવાની છે કે સ્ટુડન્ટનો ડેટા મંગાવવાનો છે. તો કે સ્ટુડન્ટ ડેટાની અંદર તમારે 10 સ્ટુડન્ટના નામ લેવાના છે. તો આની મદદથી આપણે આ એરેની મદદથી આપણે પ્રોગ્રામ બનાવશું કે સ્ટુડન્ટ ઇન્ટીજર બરાબર સ્ટુડન્ટ, બરાબર, અને કૌંસમાં 10 એટલે 10 સ્ટુડન્ટનો ડેટા. હવે જ્યારે પ્રિન્ટ કરાવવાનો આવશે ત્યારે આપણે શું કરશું કે એનો જે રોલ નંબર હોય આપણે પ્રિન્ટ કરાવી દઈશું, બરાબર. કેમ કે અત્યારે આપણે ઇન્ટીજર લીધું છે. કેરેક્ટર લઈએ તો પછી એ રીતે આપણે વેલ્યુ નાખવાની, બરાબર. તો તમે સમજી ના ગયા હોય તો આપણે એક પ્રોગ્રામ પણ લખી દઈશું આગળ, એટલે તમને ખબર પડી જશે. અને આગળ તમે જશો એટલે એરેની મદદથી પણ ઘણા પ્રોગ્રામ આવશે, એટલે તમને વાંધો નહીં આવે. આ તો ખાલી તમને એક સમજ માટે કે આવી રીતે તમારે લખવાનું આવે. અને આ શેના માટે આવી રીતે આપણે પીપીટી બનાવીએ છીએ કે જ્યારે તમારે પરીક્ષામાં પૂછાય તો તમે પ્રોપર જવાબ લખી શકો. લાઈન ટુ લાઈન તમે લખશો તો તમારો એક પણ માર્ક નહીં જાય. ત્યારબાદ છે કે કેરેક્ટરનું એક્ઝામ્પલ. તો કેરેક્ટરની અંદર શું છે તો કે CHAR અને વેરિયેબલનું નામ આપ્યું છે અને સિક્વન્સ ઓફ એલિમેન્ટ ફિક્સ કર્યા છે, 10 વેલ્યુ લેવાની છે. તો એ લખ્યું છે તો આપણે આ 5 5 ને 5 10 10 11 અને 12 બોક્સ છે, બરાબર. તો જ્યારે તમે કેરેક્ટર વેલ્યુ લો એટલે તમારે છેલ્લે સ્લેશ કરીને 0 કરવો પડે, બરાબર. ફરજિયાત છે, કરવું જ પડે. અને જો તમે ખાલી જગ્યા લખો ને, નામમાં ખાલી જગ્યા લખશો તો પણ એનું એક બોક્સ લેવાઈ જશે, એટલે એને પણ એક લોકેશન મળી જશે. એટલે આ એરેની મદદથી આવી રીતે સ્ટોર થાય. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો કે ઇનિશિયલાઇઝેશન, બરાબર. તો ફંક્શન લેવલ ડિક્લેરેશન. તો એની અંદર શું હોય તો કે એલિમેન્ટ્સ હેવ ગાર્બેજ વેલ્યુ ઇફ એરે ઇઝ ડિક્લેર્ડ ઇનસાઇડ અ ફંક્શન, બરાબર. તો કે આ કહેવા શું માંગે છે કે જ્યારે તમે ફંક્શન બનાવો છો આની અંદર જ તમે ડિક્લેર કરી દો તો તમારે ઘણી વખત ચાન્સીસ છે કે ગાર્બેજ વેલ્યુ આવી શકે. ત્યારબાદ છે કે સ્ટેટિક ગ્લોબલ ડિક્લેરેશન. તો કે એલિમેન્ટ્સ ઓટોમેટિકલી ઇનિશિયલાઇઝ ટુ 0 ઇફ એરે ઇઝ સ્ટેટિક ઓર ગ્લોબલ. એટલે જ્યારે એની ઇન્ડેક્સ વેલ્યુ હોય એ 0 થી સ્ટાર્ટ થાય છે, બરાબર. ધારો કે તમે 10 નંબર લીધા તો 10 ફિક્સ કર્યા તો 0 1 2 3 4 5 6 7 8 અને 9 સુધી જ જશે. ત્યારબાદ કઈ નહીં આવે કેમ કે અમે પહેલો જે હતો એ 0 થી ચાલુ કર્યું છે, એટલે તમારે 10મો જે આંકડો હોય એ 9મી લોકેશને પૂરો થાય. ત્યારબાદ છે કે ઇનિશિયલાઇઝેશન સિન્ટેક્સ. તો કે સિન્ટેક્સ કઈ રીતે છે તો કે આવી રીતે તમે વેલ્યુને ઇનિશિયલાઇઝ કરી શકો છો એની અંદર જ, બરાબર. તો એની અંદર લખ્યું છે કે ડેટા ટાઈપ, ત્યારબાદ એરેનું નેમ, પછી તમારે કેટલા નંબર લેવાના છે અને એ લાઇનસર વેલ્યુ તમારે આવી રીતે જ છગડીયો કૌંસ કરવાનો. એની અંદર વેલ્યુ, પહેલાની વેલ્યુ, બીજાની વેલ્યુ, ત્રીજાની વેલ્યુ, એમ જેટલા પણ અહીંયા નંબર લીધા હોય એટલી વેલ્યુ લખવાની. અને જો તમે કેરેક્ટર લીધી હોય તો કેરેક્ટરની અંદર તમારે /0 કરી દેવાનો, બરાબર. તો આ જ રીતે લખવાનું. તમે સહેજ પણ ભૂલ કરશો એટલે તમારા માર્ક ફક્ત દઈને કાપી નાખશે કે ચલો આને તો ભૂલ કરી છે. અને આમાં તમે
જો પ્રોગ્રામ કરતા હશો તો પ્રોગ્રામની અંદર તો આઉટપુટમાં લોચા આવશે, કદાચ એરર પણ આવી શકે અથવા ગાર્બેજ વેલ્યુ આવી શકે. ત્યારબાદ છે કે વન ડાયમેન્શનલ એરે. એરેના કેટલા પ્રકાર છે? તો કે આમ જોવા જઈએ તો કે 3 પ્રકાર તમે કહી શકો છો. વન ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને મલ્ટી ડાયમેન્શનલ. મલ્ટી ડાયમેન્શનલની અંદર 3 કે એનાથી વધારે પણ હોઈ શકે છે. તો કે વન ડાયમેન્શનલ એરે તો કે લિનિયર સ્ટ્રક્ચરની અંદર એ ખૂબ જ કામ આવે છે. અ કાઇન્ડ ઓફ લિનિયર એરે વિથ સિંગલ સબસ્ક્રિપ્ટિંગ. તો વન ડાયમેન્શનલ એરેનો આવી રીતે ઉપયોગ જે લિનિયર સ્ટ્રક્ચર હોય એની અંદર ખૂબ જ ઉપયોગ થાય છે. ત્યારબાદ બ્રેકેટ યુઝ ફોર સબસ્ક્રિપ્ટ ટુ ડિક્લેર એન એક્સેસ એલિમેન્ટ. તો તમે જોઈ શકો છો કે જે વન ડાયમેન્શનલ એરે છે એનું એક્ઝામ્પલ જ આ છે. તો આને શું કહેવાય? આ જે કૌંસમાં લખ્યું ને એને વન ડાયમેન્શનલ કહેવાય. આને જો બીજું હોય કૌંસની અંદર તમને આપ્યું હોય તો એ 2 ડાયમેન્શનલ કહેવાય. આપણે આગળ જોઈએ એટલે આની અંદર વન ડાયમેન્શનલ એરેનું એક્ઝામ્પલ પણ આપણે જોઈ રહ્યા છીએ. તો કે ઇન્ટીજર a બરાબર 10. તો આને વન ડાયમેન્શનલ એરે કહેવામાં આવે છે. અને હંમેશા એને મોટું બ્રેકેટ હોય એની અંદર જ લખવામાં આવે છે અને છગડે કૌંસની અંદર એની વેલ્યુ ડિક્લેર કરવામાં આવે છે. તો ઇન્ટીજર a ને એની અંદર મોટા કૌંસની અંદર 10 આવે. એટલે કે આની અંદર સમજાવ્યું છે કે ડિક્લેર્સ વન ડાયમેન્શનલ એરે ઓફ 10 ઇન્ટીજર્સ. એટલે 10 ઇન્ટીજર વેલ્યુ માટે આ ડિક્લેર કરવામાં આવે છે વન ડાયમેન્શનલ એરે. ત્યારબાદ છે કે મલ્ટી ડાયમેન્શનલ. તો આપણે આ રીતે જ બનાવ્યું છે કે મલ્ટી ડાયમેન્શનલની અંદર પ્રકાર પાડી દીધા: 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ અને ટેબલ સ્ટ્રક્ચર. તો 2 ડાયમેન્શનલનો ઘણી વખત તમારે ઉપયોગ થતો જ હોય છે, બરોબર, રો અને કોલમ તરીકે. તો પહેલું હોય તમે રો તરીકે ઉપયોગ લો અને બીજું કોલમ તરીકે ઉપયોગ લો છો. તો કે 2 ડાયમેન્શનલ એરેની અંદર શું છે? તો કે એરે વિથ 2 સબસ્ક્રિપ્ટ્સ, બરોબર. અને એનું એક્ઝામ્પલ છે કે ઇન્ટીજર એરે, પછી આ 5 અને અહીં આની અંદર 5 એટલે રો અને કોલમ તરીકે કામ કરે. ત્યારબાદ 3 ડાયમેન્શનલ એરે. તો એની અંદર મલ્ટિપલ ટેબલ તમારે બનાવવા હોય, બરોબર, ઘણા બધા ટેબલ બનાવવા હોય તો એ વખતે તમને ખૂબ જ ઉપયોગમાં આવે છે 3 ડાયમેન્શનલ એરેની અંદર. ક્રિએટ્સ મલ્ટિપલ ટેબલ ઓફ એલિમેન્ટ. એક્ઝામ્પલ એનું આપેલું છે એટલે તમને સમજાઈ જશે. ત્યારબાદ ટેબલ સ્ટ્રક્ચર. જે આ વસ્તુ છે એ મોટે ભાગે તમારે પૂછાતી નથી પરીક્ષામાં, પણ તોય તમારે કરી લેવાનું કે ટેબલ સ્ટ્રક્ચર. તો કે 2 ડાયમેન્શનલ એરેસ હેન્ડલ ડેટા ઇન રો એન્ડ કોલમ. એટલે કહેવાય એ જ માગે છે કે જે આ ટેબલ સ્ટ્રક્ચર છે 2 ડાયમેન્શનલ અને આ 3 ડાયમેન્શનલ એરે બંને કામ પૂરું પાડે છે. એટલે ટોટલ પ્રકાર એના જોવા જઈએ તો કે 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ. એટલે 1D, 2D અને 3D. હજુ પણ ના સમજાણું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. ત્યારબાદ છે કે એડવાન્ટેજ. એના એડવાન્ટેજ શું છે? તો કે એફિશિયન્ટ સ્ટોરેજ. તો કે બેટર વર્ઝન ફોર સ્ટોરિંગ ડેટા ઓફ ધ સેમ સાઇઝ એન્ડ ટાઈપ. તો કે એનો ફાયદો એ છે કે સેમ ટાઈપની વેલ્યુ હોય છે અને એની ફિક્સ કરેલી સાઇઝ હોય છે જેથી સ્ટોરેજ ઓછું રોકાય છે. ત્યારબાદ એલિમેન્ટ કલેક્શન. તો કે ઇનેબલ કલેક્શન ઓફ મલ્ટિપલ એલિમેન્ટ્સ અંડર વન નેમ. એટલે ઘણી બધી જે વેલ્યુ હોય એ તમે એક જ વેરિયેબલની મદદથી લઈ શકો છો, બરાબર. તમે સિમ્પલ કરતા હોય, એરે વગર કરતા હોય તો દરેક માટે તમારે ડિક્લેર કરવું પડે. પણ આની અંદર શું છે? તો કે તમે એરેનો ઉપયોગ કરો તો એક જ વેરિયેબલના નામથી તમે અલગ અલગ વેલ્યુ સ્ટોર કરી શકો છો. ત્યારબાદ છે કે પરફોર્મન્સ. તો કે સેફર કેચ પોઝિશનિંગ ઇમ્પ્રુવ્સ ઓવરઓલ પરફોર્મન્સ. તો આની મદદથી તમારું જે સ્ટોરેજના લીધે જે તમારો પરફોર્મન્સ હોય એ સારું આવે છે, બરાબર, બહુ સ્ટોરેજ ભરાતો નથી. ત્યારબાદ છે કે રિપ્રેઝન્ટેશન. તો કે રિપ્રેઝન્ટેશન મલ્ટિપલ્સ ડેટા આઇટમ ઓફ સેમ ટાઈપ યુઝિંગ અ સિંગલ નેમ. એટલે આને રિપ્રેઝન્ટ કરવું હોય તો આવી રીતે તમે કરી શકો છો. તો હવે ડિસએડવાન્ટેજીસ ઓફ એરે જોઈએ. આની અંદર છે કે સાઇઝ ડિક્લેરેશન. ઇનિશિયલ ટુ આઇડેન્ટિફાઈ ધ નંબર ઓફ એલિમેન્ટ્સ ટુ બી સ્ટોર્ડ બિફોરહેન્ડ. એટલે આની અંદર તમારે અગાઉથી નક્કી કરવું પડે કે તમારે કેટલી વેલ્યુ સ્ટોર કરાવવાની છે, બરાબર. એટલે તમારે અગાઉથી તમારી જોડે ડેટા હોવો પડે કે કયો ડેટા છે અને કેટલી વેલ્યુ તમારે અગાઉથી
આ ઇનિશિયલાઇઝ કરવાની છે. ત્યારબાદ છે કે સ્ટેટિક સ્ટ્રક્ચર, તો કે આની જે મેમરી સાઇઝ છે ફિક્સ હોય છે અને આની અંદર કોઈ ફેરફાર થઈ શકતો નથી. ઓપરેશન ડિફિકલ્ટલી, તો ઇન્સર્શન અને ડિલેશન આર ડિફિકલ્ટ ડ્યુ ટુ સિક્વેન્શિયલ સ્ટોરેજ. એટલે આની અંદર ઇન્ડેક્સ વેલ્યુ આધારિત હોય છે, બરાબર. એટલે મેમરી સાઇઝ ફિક્સ હોય છે જેના કારણે આની અંદર ડેટાને નાખવો કે ડિલીટ કરવો એ મુશ્કેલ પડી જાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે એરે ટાઈપ્સ કમ્પેરિઝન. તો આપણે આગળ તો જોઈ નાખ્યું કે 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ ને 3 ડાયમેન્શનલ. તો આનું સ્ટ્રક્ચર, સિન્ટેક્સ ને સબસ્ક્રિપ્ટ નું કમ્પેરિઝન જોવાનું છે, બરાબર. તમે પરીક્ષાની અંદર આ કોઠો છેલ્લે લખી દો તો પણ ચાલે. તો કે 1 ડાયમેન્શનલ એરેની અંદર શું છે, તો આની અંદર સ્ટ્રક્ચર લિનિયર હોય છે. 2 ડાયમેન્શનલ ની અંદર ટેબલ વાઇઝ હોય છે, આની અંદર રો અને કોલમ હોય છે, અને 3 ડાયમેન્શનલ ની અંદર મલ્ટિપલ ટેબલ્સ હોય છે. ત્યારબાદ સિન્ટેક્સ, તો સિન્ટેક્સ જોઈએ તો કે 1 ડાયમેન્શનલ ની અંદર ડેટા ટાઈપ હોય, વેરિયેબલનું નેમ હોય, અને આ કૌંસનો ઉપયોગ કરવામાં આવે, એક જ કૌંસનો ઉપયોગ કરવામાં આવે કે એક સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આની અંદર એવું હોય કે 2 ડાયમેન્શનલ ની અંદર તો તમારે ડેટા ટાઈપ હોય, વેરિયેબલનું નેમ હોય, અને જ્યાં છે બે સબસ્ક્રિપ્ટ હોય છે. ત્યારબાદ 3 ડાયમેન્શનલ ની અંદર તો જેમ હતું આગળ હતું એમ જ ખાલી આની અંદર 3 સબસ્ક્રિપ્ટ હોય છે. ને આની અંદર સબસ્ક્રિપ્ટ એટલે તો તમને ખબર પડી હતી ઉપર જોયું એટલે આવી રીતે હોય છે. હજુ પણ તમને કાંઈ ખબર ના પડી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો, અથવા વોટ્સએપમાં તમે અમને મેસેજ કરશો તો પણ અમે તમને સંપૂર્ણ રીતે સમજાવી દઈશું કે આની અંદર આ રીતે થાય, બરાબર. ના સમજાણું હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ડિફેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ આ પીડીએફ મટીરિયલ છે તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને આ જે એક્સપ્લેનેશન છે ખાલી આપણી ચેનલ દ્વારા જ મળે છે ગુજરાતીમાં, બાકી કોઈ બીજી ચેનલમાં મળતું નથી. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો જેથી તમને અગાઉથી નોટિફિકેશન મળતી રહે. અને વોટ્સએપ ગ્રુપમાં જોડાશો તો તમને આ પીડીએફ મટીરિયલ ઉપરાંત જે તમારા પરીક્ષાને લગતા આઈએમપી પ્રશ્નો હોય એ પણ તમને મળી રહેશે, બરાબર. અને આપણે જે અત્યારે તો આપણે કોડ લખતા નથી, પણ જ્યારે આપણે આગળ કોડ લખશું વિડીયોની અંદર તો એ કોડ પણ તમને મળી જશે, જેથી તમે સમજી શકો અને પ્રેક્ટિસ કરી શકો, બરાબર. તો આ વિડીયો પૂરો થાય છે અહીંયા. આગળના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વોટ્સએપ ગ્રુપને જોઈન કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી તમારા રિલેટિવ્સ હોય કે ભાઈ બહેન હોય કે ફ્રેન્ડ્સ હોય એમને આ વિડીયો ઉપયોગમાં આવે, બરાબર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.